બનાસકાંઠા થરાદના મલુપુર ગામે બે મંદિરમાં ચોરી, પોલીસ ઘટના સ્થળે। પટેલ પરિવારના કુળદેવીના બે મંદિરોમાં ચોરી થતાં લોકો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે એક મંદિરમાં આશરે 10,000 જ્યારે બીજા મંદિરમાં દાનપેટી ચોરવાનો પ્રયાસ। થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી। મલુપુર ગામમાં અમારે બે પરિવારને શિલાણાનો ઓઢને બે માતાજીને તિજોરી તોડવાની કોશિશ કરતા અમારા તિજોરી તોડી નાખી છે અને સવારના પોરમાં હું આવ્યો તો ત્યારે બધું વેફર કરેલ છે અને તિજોરી તોડેલ છે, પૈસા લઈ ગયેલ છે। પૈસા અંદાજે કોઈ નક્કી નથી પણ 10,000 જેવા હોવા જોઈએ અને બધા વેફર ખોટ બોટ બધું ફોડીને ડોલિયા વાહન તથા વાહન પણ અડધા નથી એવું જાણવામાં અમારી નજરમાં છે। પછી પોલીસે ફરિયાદ કરી છે, પોલીસ આવી તપાસ કરી અને કાર્યવાહી કરશે। અમારે સાહેબ સવારમાં હું દીવા કરવા આવ્યો ત્યારે આ તાળું તૂટેલ હતું એટલે મને એમ થયું મેં કીધું આ બધું રમણ ભમણ કેમ આમ પડ્યું છે એટલે રાતે અમારે અહીં મંદિરે સોરેખી છે, અમારે કુળદેવીનું મંદિર છે અને હું આવ્યો એટલે બધું ભાળ્યું। મંદિર એક માટીનું હતું એ ભાગ્યું ઉપર છે, અંદર બધું અહીં પેટી તોડવાની ખૂબ કોશિશ કરી અને માતાની મૂર્તિઓ બધી બહાર નાખી દીધી હતી। પછી મેં બધું આવીને મારા ભાઈઓને દોણ કરી એટલે મારા બધા પરિવારવાળા બધા આવ્યા અને પછી અમે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી પોલીસ આવી છે। હવે એ રહી શું બહાર આવશે એ પોલીસવાળાનો વિષય છે। અમે સાહેબ તપાસ કરવા એમને કીધું છે કે અમારે આ તપાસ કરો, હું અમારા સુરેખી છે અને એક બીજો અમારા ગામમાં મંદિર તૂટ્યું છે એ બીજા ભાઈનું તૂટ્યું છે એ છે ઓડ પરિવાર અને અમે શિલાણા પરિવાર એટલે બે મંદિર તૂટ્યા છે।